गोसाई जी का प्रागट्य हुआ है। और यहां पूरणमल क्षत्रिय ने जब से नींव खोदी गई मंदिर की और परिश्रम करने गए, दक्षिण में धन कमा कर लाए, और 20 साल बाद ज्यारथी पायो खोदायो एना 20 वर्ष પછી શ્રીનાથજીનું મંદિર બન્યું गिरिराजजी। वहां मंदिर का निर्माण पूर्ण हुआ है। श्री महाप्रभु जी को समाचार मिले हैं, श्री महाप्रभु जी पधारे हैं। विक्रम संवत 1575 और अक्षय तृतीया का वह परम पावन दिन निर्धारित થયું છે કે નૂતન મંદિરમાં શ્રીનાથજી બાવાને પાટે પધરાવીશું અક્ષય તૃતીયાના દિવસે। અને ચારે બાજુ સમાચાર પહોંચી ગયા છે। અનેક વૈષ્ણવો વ્રજવાસીઓ દર્શન કરવા માટે મંદિરમાં ઉમટ્યા છે। આખો ચોક ભરાયો છે। નવા નૂતન મંદિરને બધા જોઈ રહ્યા છે। સુંદરમાં સુંદર મંદિર સિદ્ધ થયું છે। નિજ મંદિરમાં શ્રીનાથજી બાવા મલકાઈ રહ્યા છે। શ્રીનાથજી બાવાને પાટે પધરાવવામાં આવ્યા અને જ્યાં કિવાડ ખુલ્યા છે અને જય ઘોષ ચારે બાજુ થવા लाग्या, स्तुंदुबीओना नाद वागवा लाग्या, बधाईना गान करवा माटे कुंभनदास અને સુરદાસજી સામે બિરાજ્યા છે। જાજ પખાવજ વાગી રહી છે, જય ઘોષ થઈ રહ્યો છે। બધાઈ કો દિનની કો આજ કેસરી વસ્ત્રો શ્રીનાથજી બાબાએ ધારણ કર્યા, કુલે પાગ બાંધી છે, જોડ ધરાવ્યો છે, સુંદર થાળી પૂજનની તૈયાર રાખી છે, કુમકુમ ઘોરી અને શ્રીનાથજી બાબાને પાટોત્સવનું તિલક મહાપ્રભુજીએ કર્યું છે। બોલો ગોવર્ધન નાથ की जय। દહેલીઓ માંડવામાં આવી છે, સુંદર ચિત્રકારી દહેલીઓ પર કરી છે, સુંદર તોરણો બાંધવામાં આવ્યા છે। મંગલ સૂચક બધા જ અંગો ચિહ્નો દેખાઈ રહ્યા છે। લાલ ઉપરણો ધરાવ્યો છે પાટોત્સવનો। સુંદર કમલપત્ર શ્રીનાથજી બાબાના મુખ પર કરવામાં આવ્યા છે। શ્રીફળ લઈને ભેટ ધરી છે, કુમકુમની થાળ ઘોળી મહાપ્રભુજીએ હાથ લઈને થાપા લગાવ્યા મંદિરમાં। બધા જ મંગલ સૂચક ચિહ્નો કરવામાં આવ્યા છે। બધાના હૃદય હરખાઈ રહ્યા છે। અને ક્યાંક દૂર ખૂણે ઊભા પૂરણમલ ક્ષત્રિય છેલ્લે ભીડની ઊભા છે ખૂણામાં, બે હાથ જોડી શ્રીનાથજી બાબાના દર્શન કરી રહ્યા છે અને આંખમાંથી અશ્રુની ધારા ચાલી રહી છે। હજારોની ભીડ ઉમડી છે, હરખાઈ રહ્યા છે વૈષ્ણવ। અને શ્રીજી નૂતન ગ્રંથાલયમાં બિરાજ્યા, નૂતન મંદિરમાં બિરાજ્યા અને શ્રીનાથજી બાબા મરક મરકી રહ્યા, પ્રસન્ન થઈ રહ્યા છે। એવી શોભા, એવી આભા લાગે છે। બધાના ચિત્ત ચોરાઈ રહ્યા છે, નાચી રહ્યા છે, બધા કૂદી રહ્યા છે, નંદ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે। પણ પૂર્ણમલ ક્ષત્રિય છેલ્લે ઉભા ઉભા વર્ષોથી જે ઘડીની પ્રતીક્ષા કરતા હતા, વર્ષોથી કોઈ મનોરથ આપણા મનમાં હોય અને શ્રીનાથજી એને આનંદથી પૂર્ણ કરે, ત્યારે વૈષ્ણવને કેવો આનંદ થાય। અક્ષય તૃતીયાનો દિવસ છે અને અક્ષય તૃતીયાનો દિવસ છે એટલે સુંદર બલિયાગીરી પર્વતથી ચંદનો મંગાવવામાં આવ્યા છે અને ચંદનને ઘોટવામાં આવ્યા, ગુલાબ જળ મિશ્રિત કરવામાં આવ્યું છે। અને જ્યાં રાજભોગના કિવાડ ખુલ્યા, ચંદન ધરાવવા માટે મહાપ્રભુજી અગ્રસર થયા છે। ચંદનની ગોળીઓ તૈયાર કરી છે 5, જમણા હાથમાં ડાબા હાથમાં જમણા ચરણ ડાબા ચરણ અને હૃદયમાં પધરાવી છે અક્ષય તૃતીયા અક્ષય લીલા। તાપને શમાવવા માટે સુંદર ઉપચારો કરવામાં આવે છે। ગુલાબ જલનો છંટકાવ કર્યો છે, ચારે બાજુ ખસના પડદા લગાવ્યા। મહાપ્રભુજી સુંદર પંખો હાથથી લઈ શ્રીનાથજી બાબાને પંખો કરી રહ્યા છે। બધા વૈષ્ણવ હરખાઈ રહ્યા છે। પ્રભુ ચંદન ધરાવે છે, મહાપ્રભુજી એના દર્શન વૈષ્ણવ કરી રહ્યા છે। અને આટલી ભીડમાં મહાપ્રભુજીની દૃષ્ટિ પડી પૂરણમલ ક્ષત્રિય। આંખો જેની છલકાઈ રહી છે પ્રેમાશ્રુ। મહાપ્રભુજી બોલાવે પૂરણમલ અહીંયા। અને બહાર આવીને નિજ મંદિરે ઉભા રહ્યા। જયરાજ પૂરણમલ, આજે તારો મનોરથ પૂરો થવા જઈ રહ્યો છે। હા પ્રભુ, આ આપની કૃપા છે। આપની કૃપાથી શ્રીનાથજી બાબાએ મારો મનોરથ આનંદપૂર્વક પૂર્ણ કર્યો। હવે તારા મનમાં કોઈ મનોરથ છે? જયરાજ ક્ષમા કરજો, અધિકાર નથી છતાંય મનના મનોરથને રોકી શકતો નથી। મહાપ્રભુજી કે બોલો પૂરણમલ, મનમાં શું ભાવ? જ્યારે આપ ચંદન ધરાવતા હતા અને શ્રીનાથજી બાબાના રૂવાણા રૂવાણા શીતલ થતા હતા, રોમ રોમ શીતલ થતા હતા। અને એક ક્ષણે એ દર્શન કરીને મનમાં મનોરથ થયો જયરાજ કે જો આપ કૃપા કરો તો આ ચંદન ધરાવવાનો લાભ મને મળે। મહાપ્રભુજીએ કહ્યું તે તો બહુ મોટી સેવા ઠાકોરજીની કરી છે। કરો કિવાડ બંધ અને દ્વાર બંધ કરવામાં આવ્યા। અપરસ કર પૂરણમલ, અપરસ કરી
લઈને આવ્યા છે પૂરણમલ ક્ષત્રિય. મહાપ્રભુજી કે આજે અમે ખૂબ પ્રસન્ન છીએ, બધી મર્યાદાઓ મૂકો, આજે શ્રીનાથજી બાબા તારા હાથે ચંદન અંગીકાર કરવા તત્પર થઈ રહ્યા. સોનાના કટોરામાં ચંદન ઘોળવામાં આવ્યું છે અને મહાપ્રભુજી હાથ પકડી પૂરણમલને નિજ મંદિરમાં લાવ્યા છે. લો પૂરણમલ, अपने हाथ से श्रीनाथजी बाबा के चरणारविंद में चंदन समर्पित. અને બંને હાથમાં ચંદન લીધા. પૂરણમલની દૃષ્ટિ શ્રીનાથજી બાબાના મુખારવિંદ પર છે. રોમ રોમ રોમાંચિત થઈ રહ્યા છે. પૂરણમલના આંખમાંથી ચોધાર આંસુ જઈ રહ્યા છે અને મહાપ્રભુજી હાથ પકડ્યો પૂરણમલનો અને શ્રીનાથજી બાબાના બંને ચરણારવિંદ પર મૂકી દીધો. ગદગદિત થઈ ગયા પૂરણમલ. આંખમાંથી ચોધાર આંસુ વહાવતા શ્રીનાથજી બાબાના ચરણને પકડી રાખ્યા છે. આ ચરણ જીવનભર ન છૂટે અને શ્રીનાથજી બાબા ખૂબ પ્રસન્ન થઈ રહ્યા. ચરણારવિંદમાં ચંદન સમર્પિત કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ પૂરણમલે કર્યા અને એ જ ક્ષણે મહાપ્રભુજીએ શ્રીનાથજી બાબાનું સ્વરૂપ પૂરણમલના હૃદયમાં સ્થાપી દીધું. રોમ રોમ શ્રીનાથજી મય થઈ ગયું અને કહેવાય છે કે પછી પૂરણમલ સદાય માનસીમાં રહે, અખંડ માનસી સિદ્ધ થઈ ગઈ. બસ એક ક્ષણનો રોમાંચ જીવનભરનું ભાથું બની ગયું. ઘણીવાર અમુક ક્ષણો જીવનની એવી હોય, એક ક્ષણો જીવનભર જીવન જીવવાનો એક સહારો બની જતો. એ જે આનંદ હોય, એ જે મધુર સ્મૃતિ હોય, એ એવી હોય કે અંકિત થઈ જાય. અને એવી અંકિત થઈ ગઈ. મહાપ્રભુજી એવી કૃપા પૂરણમલ પર કરી કે એના હાથે શ્રીનાથજી બાબાના ચરણનો સ્પર્શ એવી કૃપા મહાપ્રભુજીની થઈ. અખંડ માનસીનું દાન પૂરણમલને આપ્યું. આવા ભગવદી વૈષ્ણવ પૂરણમલ હતા. શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરીને એ આજ્ઞાને પૂર્ણ કરવા માટે પોતાના આખા જીવનનું સમર્પણ પૂરણમલે કર્યું. ધને ખૂટ્યું, હાર્યા નહીં, થાક્યા નહીં, નિરાશ થયા નહીં. સેવા કરવામાં કદાચ કોઈ વિપરીત સંજોગ આવે તો એમાં પરીક્ષા નહીં પણ ઠાકોરજીની કૃપા જ જાણે. પ્રભુ મારા પર કોઈ વિશેષ કૃપા કરવા માંગે છે. અને આવું સુંદર મંદિર સિદ્ધ થયું. શ્રીનાથજી બાબા બિરાજ્યા. ધન્ય ધન્ય થયા પૂરણમલ ક્ષત્રિય અને શ્રીનાથજી બાબા રોમ રોમમાં વ્યાપી ગયા. હવે તો શ્રીનાથજીનું સુંદર નવું મંદિર સિદ્ધ થઈ ગયું. મહાપ્રભુજી કે હવે આની તો આટલા મોટું મંદિર થયું તો હવે બધી વ્યવસ્થા ઊભી કરો. દરેક પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી. કોણ સેવા કરશે, કોણ કીર્તન ગાશે, કોણ વ્યવસ્થા કરશે. કુમનદાસ અને સુદાસને કહ્યું કે તમે કીર્તનની સેવા કરજો. મંગળાથી લઈને શયન સુધીનો અષ્ટયામનો સુંદર ક્રમ સિદ્ધ કરવામાં આવ્યો. આ આપણા ઠાકોરજીનો સેવા ક્રમ રહેશે. રોજ જ્યારે જાગે મંગળા થાય ત્યારથી કીર્તનની શરૂઆત રાગ ભોગ અને શૃંગાર દ્વારા આખો સેવા ક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો. પણ શ્રીનાથજી બાબાના મુખિયાજી કોણ બનશે? રામદાસે કહ્યું કે હવે શ્રીનાથજી બાબાનો વૈભવ વધ્યો છે અને હું જાણું છું મારો અધિકાર અહીંયા સુધી જ હતો. હવે મારો જવાનો સમય થયો છે. આપ હવે બીજા કોઈને સેવા સોંપો. કોણ સેવા કરે? ઘણાને થયું કે અમારાથી અપરાધ થઈ જશે તો અમે તો કાંઈ જાણતા નથી. અને હવે આવો વૈભવ વધ્યો છે. વિચાર કરતા કરતા મનમાં થયું કે સેવા કોણ કરે? તો પછી મહાપ્રભુજીના વિદ્યાગુરુ જે હતા માધવાનંદજી, એ ત્યારે જ અભ્યાસ કરાવીને અહીંયા આવીને વસેલા અને મહાપ્રભુજીની કૃપા એમના પર હતી અને એમના હાથે ઠાકોરજીની સેવા થવાની હતી. એટલે પૂર્વથી આવીને અહીંયા રહેવા લાગ્યા. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે માધવાનંદજી આપ ઠાકોરજીની સેવા કરો. ગૌડીય મધ્વ સંપ્રદાયના હતા અને એમને સેવા મળી. વ્યવસ્થા ગોઠવવાની તૈયારી. હવે આમાં અધિકારપણું કોણ કરે? કૃષ્ણદાસ અધિકારી મહાપ્રભુજીના શરણે આવેલા અને કૃષ્ણદાસને મહાપ્રભુજી આજ્ઞા કરી કે કૃષ્ણદાસ તમે ઠાકોરજીનો આ સમગ્ર કારભાર સંભાળો. તમે આજથી શ્રીનાથજી બાબાના મંદિરના અધિકારી છો અને શ્રીનાથજી બાબાના દરેક પ્રકારના સુખનો વિચાર તમે કરજો. તો કૃષ્ણદાસ અધિકારી બની ગયા. કુમનદાસ સુદાસ કીર્તનની સેવા કરતા અને માધવાનંદજીને ઠાકોરજીની સેવાનો લાભ મળ્યો. અનેક અનેક વૈષ્ણવ મહાપ્રભુજીના શરણે આવ્યા છે. દિવસો વીતી રહ્યા છે. પરમાનંદ દાસજી મહાપ્રભુજીના સેવક થયા. પરમાનંદ દાસજીને ભક્તિ બહુ સહજ હતી, એટલું સુંદર ગાતા
અને અડેલમાં મહાપ્રભુજીનો મુકામ સામે પ્રયાગમાં આ સુંદર ત્રિવેણીમાં સંતોના સમાગમ થાય, પરમાનંદ દાસજી ગાય અને મહાપ્રભુજીના જલઘરિયા જે કપૂર જલઘરિયા હતા એને કીર્તનમાં બહુ આસક્ત, એટલે સેવામાંથી પહોંચીને રોજ પહોંચી જાય ત્યાં અને કીર્તન સાંભળે, છાના માના જાય. એમને થાય કે મહાપ્રભુને ખબર પડશે તો કે સેવા છોડીને કેમ ગયો. અને એવી કૃપા થઈ, એક દિવસ તો પરમાનંદ દાસજીને નવનીતલાલ પોતે, નવનીત પ્રિયાજી આ જલઘરિયાની ગોદમાં બેસીને સાંભળતા હોય એવા દર્શન થાય. મહાપ્રભુજીના શરણે આવ્યા છે પરમાનંદ દાસ. અનેકવિધ પ્રકારની બાલ લીલા આદિ પરમાનંદ દાસજી ગાઈ છે. બ્રહ્મ સંબંધ થયા, શ્રીનાથજી લઈ ગયા. જ્યાં શ્રીનાથજી લઈ ગયા, અને પદ સાહિત્યમાં તો અનેક પ્રકારના પદ છે, પણ જ્યારે સૌથી પહેલા પરમાનંદ દાસજીએ શ્રીનાથજી બાબાના દર્શન ગિરિરાજજીની ઉપર કર્યા, અને જ્યાં દ્વાર મહાપ્રભુજીએ ખોલ્યા અને જ્યાં આ શ્યામ સ્વરૂપને જોયું, એ જ ક્ષણે પરમાનંદ દાસ શ્રીજીમાં આસક્ત થઈ ગયા. અને એ જ સમયે પદ ગાન કર્યું પરમાનંદ દાસજીએ, મેં અપનો મન હરિસો જોર્યો, હરિસો જોર સબન સો તો. પરમાનંદ દાસજી આસક્ત થયા શ્રીનાથજી બાબાના કીર્તનની સેવા મહાપ્રભુજીએ સોંપી, અને હવે એવો સ્નેહ શ્રીજીથી બંધાયો. અનેક અનેક પ્રસંગો પરમાનંદ દાસજી આદિના, પણ અષ્ટસખાની વાર્તા વગર પણ શ્રીનાથજી ચરિત્ર અધૂરું છે. એવી એવી લીલા શ્રીનાથજી બાબાએ આ સખાઓ સાથે કરી છે. અને એક વારનો તો પ્રસંગ પરમાનંદ દાસજીની વાર્તામાં આવે ને કે એક રાજાની રાણી દર્શન કરવા આવી, અને દર્શન કરવા આવી પણ કેટલી કેટલી શરતો. હું દર્શન કરું ત્યારે કોઈ ન કરે, મારા છત્ર ચમર અને મારી બધી જ મર્યાદાઓ સાથે દર્શન કરવા જઈશ. અરે જ્યાં જગતનો નાથ વિરાજતો હોય ત્યાં ભૂમિના ટુકડાના રાજ કરનારની શું કિંમત. અને લોકો ઈચ્છે કે શ્રીજી જુએ, આ તો ત્યાં ચાદર પહેરીને જવાની વાત કરે. મહાપ્રભુજી કહ્યું ઠીક છે, એમને કરવું છે, મહાપ્રભુ તો કૃપાળુ છે. પણ આ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવ્યો છે. મહાપ્રભુજીએ કહ્યું ઠીક છે, એ દર્શન કરતા હો ત્યારે દ્વાર બંધ રાખજો. અને દ્વાર બંધ કરવામાં આવ્યા, રાણીને અંદર લેવામાં આવ્યા. શ્રીનાથજી બાબાના દર્શન કરો, અને જ્યાં દર્શન કરતા તેમાં શ્રીનાથજી બાબાએ બીજું રૂપ ધારણ કર્યું. ગયા, દરવાજો ખોલી દીધો, એવી ભીડ આવી કે એક કપડું ના રહ્યું. આ શ્રીનાથજી બાબા કોઈના મદ ચલાવી લેતા. અને પરમાનંદદાસજી સામે કીર્તન ગાય. અને જ્યારે આવી દશા જોઈ ત્યારે પરમાનંદજી તત્કાલ કીર્તન બનાવ્યું ને કહ્યું કે કોણ યહ ખેલવે કી બાની और નંદ નંદન કાહુ કી નહીં રાખત કાની. આ કઈ રમવાની રીત છે, આપ તો કોઈની શરમ નથી રાખતા. રાણીને તો છોડો. મહાપ્રભુજી સાંભળી ગયા, કહ્યું પરમાનંદાસ પ્રભુની લીલામાં ક્યારે પણ શંકા નહીં કરે, અને ક્યારે પણ કોઈ પણ લીલા પ્રભુ કરે તો પ્રભુ પ્રત્યે ક્યારે પણ દોષારોપણ પ્રભુમાં નહીં કરે. કારણ કે પ્રભુની કોઈ પણ લીલામાં દોષ નથી. પ્રભુની તો પ્રત્યેક લીલા आनंदस्य हरेर लीला, वो तो आनंद के लिए, आनंद कराने के लिए है, जीव के कल्याण के लिए. આ રાણીનું એમ ઠાકોરજી કલ્યાણ કર્યું, એને દીનતા પ્રગટાવી. એટલે ક્યારે એમ નહીં કહેવું કે પ્રભુનો દોષ છે. વૈષ્ણવે પણ વિવેક શીખવા જેવો છે. જીવનમાં કોઈ પણ ઘટના ઘટે ક્યારે પણ દોષ ભગવાનમાં નહીં જો. પ્રભુનો વાંક નહીં કાઢો, કારણ કે પ્રભુ ક્યારે કોઈને દુઃખ આપતા નથી. છે જ નહીં, એમની પાસે તો ક્યાંથી આપે. એ તો આનંદ રૂપ છે, સુખરૂપ છે. અને એટલા માટે મહાપ્રભુજીએ પોતે કીર્તનની પંક્તિ પહેલી લખી આપી, ऐसे मत गाओ परमानंद दास के कौन यह खेलवे, ऐसे गाओ કે ભલી यह खेलवे की बानी. ઠાકોરજી આપનું આ રમવાની રીત બહુ સારી છે, એવું પદ ગાઓ. ઘણા ઘણા જો મહાપ્રભુજીએ કીર્તન સાહિત્યમાં મહાપ્રભુજીનું પ્રદાન છે. સુરદાસજીના પદોમાં પણ બ્રજ ભયો બહેર કે પૂત, તો જ્યારે નંદ મહોત્સવનું વર્ણન નંદાલયનું કર્યું ત્યાં સુધી મહાપ્રભુજી શ્રવણ કરતા ગયા. પણ હવે સુરદાસજીને ગોપીઓના ઘરમાં થતા નંદ મહોત્સવના દર્શન થવા લાગ્યા, અને હવે એનું વર્ણન કરવા લાગ્યા. મહાપ્રભુજીને થયું કે આ લીલા પ્રગટ ન કરાય, એટલે ગાતા હતા સુરદાસ. ત્યારે પોતે મહાપ્રભુજીએ પંક્તિ રચીને વિરામ આપ્યો કે સુન સૂર સબન કી યહ ગતિ જિન હરિચરણ ભજે. અરે સુરદાસ, બધાની આ જ ગતિ થવાની છે. જે જે ઠાકોરજીની સેવા કરે છે, પ્રભુની ચરણારવિંદનું સેવન કરે છે, એ બધાના ઘરે આવા ઉત્સવો રોજ થવાના છે. તો
હું તો ઘણી વાર કહું ને કે તમારા દરેક વારને તહેવાર બનાવવો હોય તો સેવા ઘરે પધરાવી લેવી. આપણા દરેક વારને તહેવાર બનાવો. પ્રભુ બિરાજે, રોજનો દિવસ આપણા માટે એક ઉત્સવ છે. દર્શન ભયો સવેરો હરિ જૂકો દર્શન ભયો સવેરો. એ સવારે સવારે લાલનના મુખારવિંદના દર્શન કરીએ, અશનાથજી બાબાના મંગળા કરવા જઈએ આપણે, અને જીવનમાં મંગલ થઈ જાય એમના દર્શન માત્ર. તો પરમાનંદદાસજીને મહાપ્રભુજીએ કહ્યું ક્યારે પણ આવો ભાવ ઠાકોરજી માની રાખ્યો. એટલે વાર્તા સાહિત્યમાં અન્ય જગ્યાએ પણ આવે છે, વિપરીત બુદ્ધિ પ્રભુમાં નહીં રાખ્યું. ઘણી વાર વિપરીત બુદ્ધિ આપણને કેવી થાય, આટલું નાનકડા લાલન આટલું મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે, આ થાય. આ લૌકિક બુદ્ધિ છે. ઘણા ને કે આ મંગળામાં દૂધે આવે, દહીં આવે, માખણે આવે ને ફીકુઈ આવે ને સંધાનો આવે, આ તો જુદું જુદું થઈ જાય, વિપરીત થઈ જાય. તો પ્રભુ આ કઈ રીતે આરોગતા છે? અરે આ વસ્તુઓ નથી, ગોપીઓના ભાવ છે. કોઈનો દહીં જેવો છે, કોઈનો માખણ જેવો છે, કોઈનો દૂધ જેવો છે. આ જુદા જુદા તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, આ ભાવની ભાવરૂપ સામગ્રી છે. 56 ભોગ એટલે કોઈ 56 ટાઈપની વસ્તુ નહીં, 56 भाव के भोग, वह 56 भोग है. और इसीलिए कभी भी विपरीत बुद्धि प्रभु में न करें, क्योंकि प्रभु सर्व समर्थो ही ततो निश्चित तताम ब्रजेत. वह सर्व समर्थ है, और इसीलिए प्रभु में ऐसा दुर्भाव कभी भी चित्त में नहीं आना चाहिए. तो यहां परमानंदास जी पर कृपा की है. कुंभनदास जी के तो अनेक अनेक प्रसंग श्रीनाथ जी के चरित्र के साथ जुड़े हुए हैं. एक बार कुंभनदास जी के साथ श्रीनाथ जी बाबा खेल रहे थे और इतने में उत्थापन का शंखनाद हुआ, और कुंभनदास जी अपना गमछा डालकर कंधे पे और जाने लगे मंदिर की ओर. श्रीनाथ जी बाबा ने कहा, अरे कुंभन ठहर. कहा है बाबा, मैं तेरे साथ खेल रहे हूं, હું તારી જોડે રમું છું, અને તું મંદિરે દર્શન કરવા જાય છે? આવું કેવું? હું તો તારી સાથે છું, પછી મંદિરે જવાની શું જરૂર? કુંભનદાસ કે બાબા, આપ તો અતિ ચંચલ છો, અને ચંચળ છો એટલે કૃપાળુ છો. મારા પર આપની વિશેષ કૃપા છે, એટલે કૃપા કરીને મારે ત્યાં ખેલવા પધાર્યા છો. પણ હમણાં છો ને હમણાં જતા રહો તો આપને રોકનારું કોણ? ક્ષણવારમાં જતા રહો આપની ઈચ્છા થાય, પણ મંદિરમાં તો મહાપ્રભુજી આપને પધરાવ્યા છે, એટલે ત્યાંથી આપ ક્યાંય ન જઈ શકો. ત્યાં તો આપને બિરાજવું જ પડે, ત્યાં તો આપને મળવું જ પડે, ત્યાં તો અમારી સેવા અંગીકાર કરવી જ પડે, કારણ કે ત્યાં મહાપ્રભુજી આપને પધરાવ્યા છે. અને એટલા માટે હું ત્યાં જઉં છું. એટલે જ આપણે ત્યાં જેમ ઘરની સેવાની મહત્તા છે, એવી જ મહત્તા મંદિરની સેવાની પણ છે. ઘરે આપણું નિકુંજ છે ને નંદાલય છે. ઘણીવાર અતિશયોક્તિમાં આપણે ગૃહ સેવા કરી તો ઘર એટલે શું? ઈંટ ચૂના પથ્થરની દિવાલ. ગૃહે સ્થિત્વા સ્વધર્મતનો અર્થ કર્યો છે આચાર્યોએ કે ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરી, ઘરમાં જ રહીને નહીં. નહીં તો ઘણા તો એટલા બધા એમાં ઊંડા ઉતરી જાય કે પોતે ક્યારે બહાર ના નીકળે ને ઠાકોરજીને ક્યારે બહાર ના લઈ જાય. પ્રભુને થાય ક્યારેક તો ફરવા ચાલ. ઘર 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 કરીને એવા બધા ઘરમાં ક્યારે કોઈને ક્યારે બિચારા વૈષ્ણવ આયા તો બિચારા કે ભગવત દર્શન થઈ જાય તો નહીં, મારા ઠાકોર. પણ એક વસ્તુ યાદ રાખજો, તમારા ઠાકોરજી છે તો બીજાના માથે પ્રભુ બિરાજે છે, એ પણ ઠાકોરજી છે. હવેલીમાં બિરાજે છે તો એ પણ ઠાકોરજી છે. અતિશયોક્તિમાં ક્યાંક આપણે કોઈનું અપમાન ન કરી દઈએ, એની સાવધાની જરૂર રાખો. ગ્રસ્થ આશ્રમમાં રહીને સેવા કરવાની આજ્ઞા છે, ઈંટ ચૂના પથ્થરની દિવાલમાં જ નહીં. અને ઘણીવાર અતિશયોક્તિમાં આપણે ઘરનું ઓપોઝિટ મંદિર માની લીધું છે. મહાપ્રભુજી ગ્રહે સ્થિત્વા કહ્યું એટલે મંદિરમાં નહીં, પણ મહાપ્રભુ ક્યાં એવું કહ્યું કે મંદિરમાં નહીં? ગ્રહસ્થાશ્રમનો ઓપોઝિટ વર્ડ થાય વન, સંન્યાસ. મહાપ્રભુજી એમ કહે છે કે સંન્યાસ લઈને સેવા નહીં કરવી, ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરવી. એ અર્થ થાય ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. તો કોઈ પણ વસ્તુની સમજની अतिशयोक्ति થાય ને तो प्रभु ने श्रम આપનારી થઈ જાય છે. और इसलिए विवेक बुद्धि का उपयोग करें. तो यहाँ कुंभनदास जी मंदिर में जा रहे हैं. अनेक अनेक प्रसंग कुंभनदास जी के तो जीवन चरित्र के आए गए, वर्णन किए गए.
जैसे एक बार गुसाई जी के सब लाल जी थे, उनको विचार आया कि कुमनदास जी इतने सुंदर पद गाते हैं, तो कभी गोकुल में आकर नवनीत लाल को सुनाएं तो कितनी आनंद आ रही। अब ऐसे तो कुमनदास जी श्री जी की सेवा छोड़कर निकलते नहीं, युक्ति करी। सांझ को गए कुमनदास जी के पास गुसाई जी के लाल जी, और कहने लगे, कुमनदास कछु भगवत लीला की वार्ता कर। कई बार स्वामिनी जी प्रभु के श्रृंगार करती हैं, क्या कभी ऐसा हुआ है कि प्रभु ने स्वामिनी जी के श्रृंगार किए हो? हाँ, ऐसा हुआ। और करते हुए कुमनदास जी तो लीला में मग्न हो गए कि ठाकुर जी स्वामिनी जी के एक एक केश में मोती पिरो रहे। जो આપણે ત્યાં અલકાવલી ના બધું છે, તો ઠાકોરજીના શ્રીનાથજી બાબાના કેસ એવા ગુંગરાળા છે, ऐसे गुंगराले केस हैं। तो यशोदा जी क्या करती हैं, ये केश की दो लट लेकर उसमें मोती पिरो देती है दोनों तरफ, और यहाँ कान के पीछे खोस देती है। यही ठाकुर जी की अलकावली है। तो तिलक के ऊपर इतनी सुंदर अलकावली दिखाई देती है। तो ऐसे श्रृंगार, केश के भी कितने प्रकार के श्रृंगार हैं। तो श्रृंगार शास्त्र में अनेक प्रकार की चर्चाएं हैं उसकी। और कुमनदास जी तो ऐसे लीला में मग्न हो गए और वहां वार्ता करने लगे, और गुसाई जी के लाल जी ने हाथ पकड़ा कुमनदास का और धीरे धीरे चलाने लगे। और चलाते चलाते यमुना जी के किनारे आए, नाव तैयार रखी थी, और सोचा कि कुमनदास को एक बार नाव में चढ़ा दो, सीधे गोकुल ले जाएंगे और नवनीत लाल के आगे खड़े कर देंगे और कहेंगे अब कीर्तन सुनाओ। पर જ્યાં નાવ સુધી પહોંચ્યા ત્યાં સવાર થઈ અને कुमनदास ने एकदम ध्यान આવ્યું, अरे मेरे मंगला के कीर्तन की सेवा, भागे वापस। और यहां मंगला का समय हो चुका है और मुखिया जी अपरस करे, जगाने जाए और बीच में छू जाए अपरस, वापस स्नान करने जाए, वापस अपरस करके आवे, वापस अपरस छू जाए। कितनी बार स्नान किए। मुखिया जी सोच रहे आज हो क्या रहा है सब, ठाकुर जी जागते क्यों नहीं आज। और भागते भागते कुमनदास आए और प्रभु के निज मंदिर के बाहर बैठे और कीर्तन तिवारी से जब जगावे का कीर्तन गाया, तब जाकर श्रीनाथ जी बाबा जागे। ऐसे ऐसा आग्रह श्रीनाथ जी बाबा को भी कुमनदास के लिए, क्योंकि उनको सेवा में आसक्ति है। कुमनदास तो कहते हैं कि 7 बेटे थे। मैं पूछा कि आप कितने बेटे? तो मेरे 1.5 बेटे। एक सेवा ने सत्संग करे आखो दीकरो, અને જે કેવલ સેવા કરે ગાયોની એ અડધો દીકરો। એટલે મારે તો 1.5 5 ને ભગવાનની ભક્તિ જ નથી એટલે એને હું પુત્ર જ નથી માનતો। અને જ્યારે કૃષ્ણદાસ એમના પુત્રને સિંહે મારી નાખ્યો, વાગે ગાયને બચાવવામાં સમાચાર મળ્યા, કુમનદાસને મૂર્છિત થઈને પડી ગયા, પુત્ર જતો રહ્યો। ટોળા વળી ગયા ગામના લોકો, જો આટલા મોટા ભગવતી બને પણ પુત્રનો મોહ કોને છોડે। पुत्र का मोह तो सबको लगता है। तब गुसाई जी ने सुना और कहा, अरे मूर्ख, ये इसलिए मूर्छित नहीं हुए कि पुत्र मर गया, इसलिए मूर्छित हुए कि सूतक लगा और अब श्री जी के दर्शन नहीं होंगे। कुमनदास ने कहा, कुमनदास कल दर्शन करवे आइयो, सूतक बारी से दर्शन कराएंगे। એટલે ત્યારથી આપણે ત્યાં ક્રમ એવો થયો કે ઉત્થાપનમાં જારીજી સરી જાય ત્યારે સૂતકમાં પણ દર્શનનું વિધાન છે। કારણ કે ઠાકોરજી છોવાતા નથી, ઠાકોરજીની અપરસ છોવાય છે। આ જારી આદિ સરાઈ લીધા હોય ઉત્થાપન ટાઈમે, અને એ સમય દર્શનનું વિધાન આપણે ત્યાં કરવામાં આવે। તો इस प्रकार की कृपा कुमनदास पर